મિત્રો, ક્યારેક એક નાનું બાળક આખી દુનિયા બદલી નાખે છે. ક્યારેક માતાની આંખના આંસુ ભગવાનને ધરતી પર આવવા મજબૂર કરી દે છે. અને ક્યારેક એક નાનકડો સંકલ્પ એટલો મોટો બની જાય છે કે સમય પણ તેને સ્પર્શી શકતો નથી. મિત્રો, જ્યારે જીવનમાં ચારે બાજુ અંધકાર હોય, જ્યારે કોઈ સાથ આપતું ન હોય, જ્યારે પોતાના જ ધક્કા મારતા હોય, ત્યારે સમજી લેજો કે હવે ભગવાન તમને પોતાની પાસે બોલાવી રહ્યા છે. આજે તમે જે કથા સાંભળવાના છો એ માત્ર એક રાજકુમારની કથા નથી. એ તમારા અને મારા જીવનની સંઘર્ષની કથા છે. એ ગર્ભની કથા છે. એ માતાના ગર્ભની કથા છે. એક એવા બાળકની કથા છે જેણે અપમાનને તપમાં બદલી નાખ્યું, મૌનને મંત્રમાં બદલી નાખ્યું અને એકલા બેસીને એ જગ્યાએ પહોંચી ગયો જ્યાં આજે પણ સપ્તર્ષિઓ પરિક્રમા કરે છે. આ છે ધ્રુવની કથા. જો તમે ગર્ભવતી છો અથવા માતા બનવાના છો તો આ કથા માત્ર કથા નથી. આ તમારા બાળકની આત્મા માટે અમૃત વર્ષા જેવી છે. આ સંસ્કારનું સિંચન છે. અને જો તમે પિતા છો અથવા ગુરુ છો, માર્ગદર્શક છો અથવા પોતે જ શોધક છો અથવા એવા વ્યક્તિ છો કે જેનું જીવન હારી ગયું છે, તો આ કથા તમને બતાવશે કે એક સાચો સંકલ્પ કોઈ પણ ઉંમરમાં અને કોઈ પણ પરિસ્થિતિમાં વિશ્વને પોતાની સામે ઝુકાવી શકે છે. તેથી આજે હું નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે જ્યારે તમે આ વિડિયો સાંભળો તો તમારું મન પૂર્ણપણે શાંત રાખજો, જાણે કે કોઈ મહાન યજ્ઞ શરૂ થવાનો છે. આ કથાનું દરેક વાક્ય એક મંત્ર છે, દરેક શબ્દ તપ છે અને દરેક ભાવ એક દિવ્ય સંદેશ છે. વિડિયો સાંભળતી વખતે કૃપા કરીને લાઇક કરજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા ધ્રુવ લખજો જો તમને એવો પુત્ર જોઈએ, અને અમારી ચેનલ ગર્ભવાણીને સબસ્ક્રાઇબ કરજો જો આ કથા તમારા હૃદયને સ્પર્શે. જો આંખમાં આંસુ આવે તો શેર કરજો, કારણ કે કદાચ કોઈ બીજી માતાના ગર્ભમાં, કોઈ બીજા ઘરમાં એક ધ્રુવ છે જેને આ પ્રેરણાની જરૂર છે. હવે બંને હાથ હૃદય પર અથવા જો તમે માતા છો તો ગર્ભ પર મૂકીને મનમાં કહેજો, હે ભગવાન, મારામાં પણ એ જ ધ્રુવ જન્મે, મારામાં પણ એ જ શક્તિ પ્રગટ થાવ જેનો સંકલ્પ આકાશને કંપાવી દે. હવે કથા શરૂ થાય છે એક એવી રાણીથી જેનું નામ ઇતિહાસમાં ખૂબ નાનું લખાયું છે, પણ જેના પ્રેમે એક અમર તારો બનાવી દીધો. રાણી સુનીતિ. મિત્રો, જ્યારે એક સ્ત્રી માતા બને છે ત્યારે તેની અંદર માત્ર બાળક જ નથી જન્મતું, એક સ્વપ્ન જન્મે છે, એક આશા જન્મે છે, એક ભવિષ્ય આકાર લે છે. જ્યારે સ્ત્રી ગર્ભવતી થાય છે ત્યારે તે માત્ર પોતાનું શરીર જ નથી બદલતી, તે પોતાની અંદર આખું વિશ્વ સમાવી લે છે. રાણી સુનીતિ સાથે પણ કંઈક આવું જ થયું. તે મહેલની મોટી રાણી ન હતી, ના તો રાજાની સૌથી પ્રિય હતી. તેને હંમેશા અવગણવામાં આવતી હતી. પણ તેનું મહત્વનું હતું તેની સત્યતા, તેનું વાત્સલ્ય અને તેની શાંત સ્વભાવ. તે ઓછું બોલતી હતી, પણ જે બોલતી તે સીધું હૃદયને સ્પર્શી જતું હતું. દુનિયા તેને આદર ન આપતી હોવા છતાં તેનું મન ભગવાન સાથે જોડાયેલું હતું. અને જ્યારે તેને ખબર પડી કે તે માતા બનવાની છે તો તે ક્ષણને તેણે મહેલની કૃપા નહીં પણ ભગવાનની જ કૃપા માની. તેણે વિચાર્યું કે મને જે મળ્યું છે એ વિશેષ છે. હવે હું એવું કંઈક કરીશ કે મારું બાળક એકલું નહીં રહે, તેની સાથે તેની માતાનો પ્રેમ પણ જશે અને તેના સંસ્કાર. ગર્ભાવસ્થામાં પીડામાં પણ જે સ્ત્રી ભગવાનનું નામ લે છે તેનું બાળક દુનિયામાં સૌથી સારું બને છે. સુનીતિ પોતાની ગર્ભાવસ્થાને એક પૂજા જેવી જીવી. તે સવારે ઉઠીને શાંતિથી ભગવાનનું નામ જપતી અને પેટ પર હાથ મૂકીને પોતાના બાળક સાથે કલાકો વાતો કરતી. બેટા, મને ખબર છે આ દુનિયા તારા માટે સરળ નહીં હોય. તને દરેક પગલે નફરત મળી શકે છે. તને બીજાઓ જેવો પ્રેમ નહીં મળે. લોકો તને ધક્કા મારશે અને અપમાન કરશે, પણ ડરજે નહીં. હું તને એટલો મજબૂત બનાવીશ કે તું દુનિયાનો સામનો કરી શકીશ. અને એટલું જ નહીં, ભગવાનને પણ સાથે લઈ જજે. યાદ રાખજે બેટા, જેની સાથે કોઈ નથી તેની સાથે ભગવાન હોય છે. ખાવા પહેલાં તે ભગવાનને જુએ છે. હે પ્રભુ, આ મારા બાળકના વિચારોમાં જશે અને એમાં કરુણા, શાંતિ અને શક્તિ આવે એવું કરજો. તેના લોહીમાં ક્રોધ નહીં પણ ભક્તિ ભરાય. ધીરે ધીરે મહિનાઓ વીતતા ગયા. રાણી રામાયણ, ભગવદ્ ગીતા, ઉપનિષદ જેવા ગ્રંથો વાંચવા માંડી. પણ આ વાંચન પોતાના માટે નહોતું, આ તેના ગર્ભમાં વધતા બાળક માટે હતું. તે ઈચ્છતી હતી કે બાળક બહાર આવે તે પહેલાં જ જ્ઞાની બને. દરેક રાત્રે તે ઊંઘતા પહેલાં ભગવાનને પ્રાર્થના કરતી,
કંઈક સારું સાંભળતી, ક્યારેક તુલસી આરતી, ક્યારેક શ્લોકોનો મધુર નાદ, ક્યારેક માત્ર શ્વાસના તાલમાં ભગવાનનું નામ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર તેના ઓરડામાં દરરોજ ગૂંજતો અને તેની મધુર અવાજ સાથે. મારા બેટા, હું ઈચ્છું છું કે તું રાજા બને, પણ રાજ કરનાર રાજા નહીં. હું ઈચ્છું છું કે તું એવો રાજા બને જે પોતાના પર રાજ કરે. સિંહાસન પર બેસવું સરળ છે, પણ કોઈના હૃદયમાં બેસવું મુશ્કેલ છે. તું એવો ન ડરે જે દુઃખથી ડરે, જે એકલો હોવા છતાં હસી શકે અને જે ભગવાનને પોતાનો સૌથી સારો મિત્ર બનાવી શકે. લોકો છોડી દે તો પણ તું પોતાનું સત્ય ક્યારેય ન છોડતો. સમય વીતતો ગયો. મહેલના કોઈ ખૂણે કોઈ હલચલ નહોતી. કોઈ ઢોલ વાગતા નહોતા, કોઈ થાળીઓ સજતી નહોતી, કોઈ ઉજવણી નહોતી થતી. બીજી રાણીના મહેલમાં દીવા પ્રગટતા હતા, પણ સુનીતિના મહેલમાં અંધકાર હતો. પણ રાણી સુનીતિને તેનાથી કંઈ ફરક નહોતો પડતો. તેની પૂજા, તેનું તપ માત્ર તેના બાળક માટે હતું. તેના માટે દરેક દિવસ એક પ્રાર્થના હતી, દરેક રાત્રિ સાથે. અને પછી એ રાત્રિ આવી. રાત્રિનો ત્રીજો પ્રહર હતો. ચંદ્રની કિરણો ખૂબ શાંત હતી અને હવામાં એક અજબ મીઠાશ હતી. એ દિવસે રાણી સુનીતિએ એક પુત્રને જન્મ આપ્યો. કોઈ શંખ ધ્વનિ ન વાગ્યો, કોઈ દીવો પ્રગટ્યો નહીં, કોઈ મીઠાઈ વહેંચાઈ નહીં. આખા મહેલમાં શાંતિ હતી. પણ ક્યાંક ઉપર દેવતાઓએ માથું ઝુકાવ્યું, કારણ કે તેમને ખબર હતી કે એક એવું બાળક આવ્યું છે જે એક દિવસ એટલો અડગ, એટલો તેજસ્વી બનશે કે પોતે જ આકાશમાં બેસી જશે. તેનું નામ રાખવામાં આવ્યું ધ્રુવ. ધ્રુવ એટલે જે ક્યારેય ડગમગે નહીં, જે સ્થિર હોય, જે અચળ હોય. ધ્રુવનો જન્મ હવે થઈ ગયો હતો. એક સંકલ્પ તરીકે આવ્યો હતો. માતાના મૌન આંસુઓમાંથી જન્મેલો અને એ માતાના પ્રેમમાં ઉછરેલો ધ્રુવનું બાલ્યકાળ મહેલમાં વીત્યું, પણ રાજકીય સુખ સાથે નહીં. મિત્રો, ધ્રુવનું બાલ્યકાળ મહેલમાં વીત્યું, પણ રાજકીય સુખ સાથે નહીં. બીજી રાણી સુરુચિના મહેલમાં હંમેશા ઉજવણીઓ થતી. ઉત્તમને પિતાનો પ્રેમ મળતો, પણ ધ્રુવ અને તેની માતા સુનીતિને અવગણવામાં આવતા. એક દિવસ ધ્રુવે પોતાના પિતા રાજા ઉત્તાનપાદની ગોદમાં બેઠેલા ઉત્તમને જોયા. તે પણ પિતાની ગોદમાં બેસવા દોડ્યો, પણ સુરુચિએ તેને ધક્કો મારીને કહ્યું, તું મારા ગર્ભમાંથી જન્મ્યો નથી, તેથી તારે આ અધિકાર નથી. જો આવું જોઈએ તો ભગવાનની તપસ્યા કર અને મારા પુત્ર તરીકે જન્મ લે. આ અપમાનથી ધ્રુવનું હૃદય દુઃખી થયું. તે રડતો રડતો માતા સુનીતિ પાસે ગયો અને બધું કહ્યું. સુનીતિએ તેને સમજાવ્યું, બેટા, સુરુચિની વાત સાચી છે. જો તને ઉચ્ચ સ્થાન જોઈએ તો ભગવાન વિષ્ણુની ભક્તિ કર. તેઓ જ તને એ સ્થાન આપી શકે છે જે કોઈ ના આપી શકે. માત્ર 5 વર્ષની ઉંમરે ધ્રુવે મનમાં અડગ સંકલ્પ લીધો. તેણે મહેલ છોડીને જંગલમાં જવાનું નક્કી કર્યું. રસ્તામાં દેવર્ષિ નારદજી મળ્યા. નારદજીએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ ધ્રુવનો સંકલ્પ જોઈને તેમણે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર આપ્યો અને કહ્યું, આ મંત્રનો જપ કર અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કર. ધ્રુવ મધુવનમાં યમુના નદી કિનારે તપ કરવા લાગ્યો. પહેલા 3 દિવસે ફળ ખાધા, પછી સૂકા પાંદડા, પછી પાણી, પછી વાયુ અને છેલ્લે કંઈ જ નહીં. તેની તપસ્યા એટલી તીવ્ર થઈ કે 3 લોક કંપવા લાગ્યા. દેવતાઓ ગભરાઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા. છેવટે ભગવાન વિષ્ણુ ધ્રુવ સામે પ્રગટ થયા. ધ્રુવે ભગવાનના દર્શન કરીને તેમની સ્તુતિ કરી. ધ્રુવ સ્તુતિ. ભગવાને તેને વરદાન માંગવા કહ્યું, હે પ્રભુ, મને એવું સ્થાન આપો જે કોઈનાથી ઉચ્ચ હોય, અચળ હોય અને જેની પરિક્રમા સપ્તર્ષિઓ પણ કરે. ભગવાને તેને વરદાન આપ્યું કે તું ધ્રુવ તારો એટલે ધ્રુવ નક્ષત્ર, પોલ સ્ટાર બનીશ. તારું સ્થાન આકાશમાં સૌથી ઉચ્ચ અને અડગ રહેશે. તારી આસપાસ તારાઓ અને ગ્રહો પરિક્રમા કરશે અને તું ક્યારેય ડગમગીશ નહીં. પછી ધ્રુવ મહેલ પાછો ફર્યો. તેના પિતા અને સુરુચિએ તેને માફી માંગી. ધ્રુવે બધાને ક્ષમા કરી. તે મહાન રાજા બન્યો. ધર્મપૂર્વક રાજ્ય કર્યું. પછી તેનું સ્થાન ધ્રુવ લોકમાં થયું, જ્યાં તે આજે પણ ધ્રુવ તારા તરીકે ચમકે છે અને દુનિયાને માર્ગ બતાવે છે. મિત્રો, આ કથા શીખવે છે કે સાચો સંકલ્પ, ભક્તિ અને તપસ્યા કોઈ પણ અપમાનને વિજયમાં બદલી શકે છે. ધ્રુવની જેમ અડગ બનો, ભગવાન પર વિશ્વાસ રાખો, તો કોઈ પણ પરિસ્થિતિમાં તમે અમર બની શકો છો. જય શ્રી કૃષ્ણ, જય ધ્રુવ મહારાજ.